તમે જ ફોન કર્યો હતો? हाँ साहब मैं फ़ोन करे શું નામ છે તમારું? सर रश्मिकांत विनोद चंद्र તો હાલમાં શું તકલીફ પડે છે મોટા ભાઈ? સાહેબ પતિ પત્ની બંને વિકલાંગ છે. મારા જે સાધન ધંધો કરવા માટે સાધન છે બધું ધંધામાં માલ સાધનમાં માલ ભરવા માટે સામાન છે એટલા માટે મેં સાહેબ તમને ફોન કર્યો. અચ્છા, એટલે મહેનત કરવી છે આ મહેનત કરવી સાહેબ. અને બહુ ખરાબ રીતે ચાલો છો ને ભાઈ તમે તો. બહુ ખરાબ 80% વિકલાંગ છું સાહેબ. નીચે બેસીને ચાલુ છું સાહેબ. અને તમારા વાઈફ પણ આવી રીતે ચાલે છે? આ રીતના જ છે સાહેબ 80%. અને ક્યાં રહેવાનું છે? સાદરા ગામમાં છે ગાંધીનગરની બાજુ સાદરા ગામ. અચ્છા, સાદરા ગામમાં. અચ્છા સર. એટલે અહીંયા ઉપર જ રહેવાનું છે? બીએસએનએલના મેળા ઉપર છે. અચ્છા, તો ઉપર તમે આવી રીતે દાદર ચડીને જાઓ? હા સર. કાંઈ વાંધો નહીં, ચાલો આપણે પહેલાં તો ઘરે જઈએ, ત્યાં બેસીને શાંતિથી વાતચીત કરીએ અને તમારી મદદ કરવાની કોશિશ કરીએ. ઠીક છે? હા સાહેબ આભાર. ચાલો ઘરે જઈએ. હા સર. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે સાદરા ગામની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ પતિ પત્નીની મુલાકાતે આવ્યા હતા અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોયું હશે કે આ ભાઈ કઈ રીતના પોતે સંઘર્ષ કરી રહ્યા અને કઈ રીતના ચાલી રહ્યા છે. આજે બંને જણા દિવ્યાંગ છે અને આજે દિવ્યાંગ પતિ પત્નીને મહેનત કરવી છે, જીવનમાં આગળ વધવું છે. પણ આજે આ દિવ્યાંગ પતિ પત્ની પાસે કોઈ પ્રકારનો રોજગાર ના હોવાના કારણે આજે મહેનત કરવામાં તકલીફ પડી રહી છે. તો આજે આ દિવ્યાંગ પતિ પત્ની સાથે વાતચીત કરીને એમની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. ભાઈ, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? રશ્મિકાંત વિનોદ ચંદ્ર. અને તમારું બેન? સારુપલબેન રશ્મિકાંત. તો હાલમાં શું તકલીફ પડે છે ભાઈ? અત્યારે તકલીફ સાહેબ અમારા જોડે બધી બંને વિકલાંગ છીએ. અમારા જોડે ગેબિન છે પણ ધંધો રોજગાર છે નહીં સાહેબ. અને કોઈ બીજે ક્યાંથી કંઈ મદદ થતી નથી અને ખાવા પીવામાં આવવા જવામાં બહુ તકલીફ પડે સાહેબ. હાલમાં તકલીફ ચોમાસામાં ધંધા પર ધંધો કરી શકતા નથી સાહેબ. અમારે ત્યાં ધંધો રોજગાર છે નહીં સાહેબ. મારા પોતાનું કેબિન છે, અત્યારે ઇલેક્ટ્રિકનું કામ કરીને પોતાનું નાનું મોટું કામ કરીને સ્વરોજગાર ચલાવું છું. પણ કેબિનમાં સામાન ન હોવાના કારણે સાહેબ બીજું જોઈતો પૂરતો ધંધો થતો નથી સાહેબ મારી પાસે. એટલે અત્યારે બે બસનું લાચાર છીએ સાહેબ અમે. એટલે અત્યારે કોઈ રોજગાર જ નથી? રોજગાર છે સાહેબ, નાનું મોટું છે સાહેબ. ઇલેક્ટ્રિકનું નાનું મોટું કામ મળે સાહેબ 5-50નું, એમાં દૂધ ચા પાણીનો ખર્ચો નીકળી જાય સાહેબ. અચ્છા, એટલે તમારી પાસે કેબિન છે પણ ઇલેક્ટ્રિકનું કામ કરો છો, એમાં પણ તમારો રોજગાર નથી ચાલતો? સાહેબ. હાલમાં ધંધો રોજગાર છે નહીં એટલા માટે ઘરમાં બી તકલીફ પડે છે. ધંધો છે નહીં એટલે પૈસા આવે નહીં તો એના મતલબથી એમ કે ઘરમાં બી ખાવા પીવામાં બધી તકલીફ પડે છે. અચ્છા, એટલે રોજગાર નથી એટલે બહુ બધી તકલીફ પડે છે. રોજગાર નથી એટલે. અને તમને રોજગાર મળી જાય તો? ચોક્કસ રોજગાર મળી જાય સર. હું પોતાને સ્વાભિમાનથી ધંધો કરી શકું અને પોતાનું સ્વગુજરાન ચલાવી શકું સાહેબ. અચ્છા, એટલે રોજગાર મળી જાય તો તમે મહેનત કરી શકો? માગું સાહેબ હું. અને ધંધો સામાન લાવવા માટે મારે પૈસા છે નહીં સાહેબ. અને કોઈકની મદદથી સાહેબ મને સ્વરોજગાર માટે ધંધા માટે માલ મળી જાય તો શ્રેષ્ઠ નિષ્ઠાપૂર્વક ધંધો કરીશ. હું પોતાનું ગુજરાન ચલાવીશ સાહેબ. અચ્છા, એટલે મહેનત તો કરવા માંગો છો પણ તમારી પાસે વ્યવસ્થા નથી? વ્યવસ્થા નથી સાહેબ મારી પાસે. અને બિલકુલ ચિંતા નહીં કરો, અમે ચોક્કસથી તમને મદદ કરીશું. ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરો. તો દોસ્તો, તમે દરેક લોકોએ આ દિવ્યાંગ પતિ પત્નીની વાત તો સાંભળતા હશે. હાલમાં દિવ્યાંગ પતિ પત્ની મહેનત કરવા માંગે છે, જીવનમાં આગળ વધવા માંગે છે, પણ આજે આ દિવ્યાંગ પતિ પત્ની પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર ન હોવાના કારણે મહેનત કરવામાં ઘણી બધી તકલીફ પડી રહી છે. ભાઈ કીધું એ પ્રમાણે કે મારી પાસે કેબિન તો છે પણ આજે હું ઇલેક્ટ્રિકનું કામ કરું છું, નાની મોટી બેટરી રિપેરિંગનું કામ કરું છું, એના કારણે હું એમાં કંઈ અત્યારે કમાઈ નથી શકતો ને અત્યારે મોબાઈલનો જમાનો છે એના માટે કોઈ મારી પાસે બેટરી રિપેર કરવા પણ નથી આવતું. અને હું જે કેબિન ચલાવું છું ત્યાં ઇલેક્ટ્રિકનું કામ પણ નથી ચાલતું. મારી પાસે કેબિન તો છે પણ અંદર માલ સામાન ભરવા માટેની મારી પાસે વ્યવસ્થા નથી.
તો અત્યારે આપણી પૂરી ટીમ દ્વારા અને દરેક લોકોના સાથ સપોર્ટ થકી આજે આ દિવ્યાંગ વ્યક્તિને કંઈક આપણે એવી રીતના સપોર્ટ બનવાની કોશિશ કરશું કે આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકશે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો દિવ્યાંગ વ્યક્તિની જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે, સંઘર્ષ કરવામાં તકલીફ પડી રહી છે, એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. તો અહીંયા છે તમારું કેબિન. હા સાહેબ, જો આ અમારું કેબિન છે. આ કેબિન છે ખરા, પણ અંદર મારા ધંધા પર જો મારા સામાન ભરવા માટે સામાન છે નહીં મારી પાસે. અચ્છા, એટલે આ કેબિન તમારી પાસે છે પણ અંદર માલ સામાન ભરવા માટે તમારી પાસે વ્યવસ્થા નથી? ના, નથી સાહેબ. અચ્છા, એટલે મહેનત કરવી છે. હા, મહેનત કરવી સાહેબ. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો. નહીં, પહેલાં તો આપણે તમારે જે પણ માલ સામાન લેવો છે એ આપણે માલ સામાન લઈ આવીએ અને તમારી દુકાનમાં માલ સામાન ગોઠવીએ અને એક નવા રોજગારની શરૂઆત કરીએ. ઠીક છે? ઓકે સર. તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજના દિવસની અંદર જ તમારો રોજગાર ચાલુ થઈ જશે. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દોસ્તો, ફાઇનલી ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે ભાઈને જે પણ માલ સામાનની રિક્વાયરમેન્ટ હતી એ ફાઇનલી ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે બધો જ સામાન લઈ લીધો છે અને અંદર ગોઠવી પણ દીધો છે અને આપણે પૂજા પણ કરી દીધી છે. ભાઈ પાસે સરસ મજાનું કેબિન તો હતું, તે પણ અંદર મૂકવા માટે સામાન નહોતો અને ભાઈ પાસે કોઈ પ્રકારની વ્યવસ્થા પણ નહોતી કે અંદર એ સામાન લઈ શકે અને એ પોતે રોજગાર કરી શકે. પણ અત્યારે ભાઈની રિક્વાયરમેન્ટના હિસાબે બધો જ આપણે માલ સામાન લઈ લીધો છે અને આજે ખાસ આપણને આ સંપૂર્ણ માલ સામાન માટે જેણે સપોર્ટ કર્યો છે એવા અમારા ખાસ સપોર્ટર જે યુકે લંડનના રહેવાસી છે, આજે એમના સપોર્ટથી, સહયોગથી આ દિવ્યાંગભાઈને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે એમનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટરૂપ બન્યો છે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે. તો ભાઈ, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમારી પાસે એક સરસ મજાનો રોજગાર માટેનું કેબિન તો હતું જ તે, પણ તમારી પાસે માલ સામાન માટેની કોઈ વ્યવસ્થા નહોતી અને જો કે તમે દિવ્યાંગ પણ છો અને બીજું કોઈ ઘરમાં કમાવાવાળું પણ નહોતું. પણ હવે તમે બિલકુલ ચિંતા નહીં કરતા. હવે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે બધો જ માલ સામાન પણ આવી ગયો છે. હવે તમે આ માલ સામાનના માધ્યમથી તમે મહેનત પણ કરી શકશો અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો. તો આજે કેવું લાગે છે રોજગાર ચાલુ થઈ ગયા પછી? રોજગાર ચાલતે ભાઈ સાહેબ એવું લાગે છે કે સાહેબ હવે હું પોતાનો સ્વરોજગાર ધંધો ચાલુ કરીશ અને પોતાના પગ પર ઊભો થઈને અને મારા પતિ પતિનું ગુજરાન ચલાવીશ, જે આશા રાખું સાહેબ. અને ભાઈ, આજે આપણને સંપૂર્ણ માલ સામાન માટે જેણે સપોર્ટ કર્યો છે એવા અમારા ખાસ સપોર્ટર જે યુકે લંડનના રહેવાસી છે, એક બહેન છે. આજે એમના સપોર્ટથી તમને આ સંપૂર્ણ માલ સામાન માટે સપોર્ટરૂપ બન્યા છે. તો તમે આજે યુકેના જે રહેવાસી છે એ બેનને તમે કંઈ કહેવા માંગતા હોય તો? કે મેં બહેનના રહેવાસી, યુકેના રહેવાસી શ્રી બહેનના જે કોઈ બહેન હોય તેમનો વિકલાંગને જે કોઈ મદદ કરી, સ્વરોજગાર કરવા માટે જે મદદ કરી એ બદલ બહેનનો તથા નિલેશભાઈનો તથા પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું પોતે વિકલાંગ છું, પતિ પત્ની બંને વિકલાંગ છીએ અમે, અને જે નિલેશભાઈ તેમજ યુકેના બહેનને જે પૂરી મહેનતથી અને પૂરી ટીમે જે મને મદદ કરી સ્વરોજગાર માટે જે મદદ કરી મારા પગ ઉભો થવાનો જે પ્રયત્ન કર્યો
તે બદલ નિલેશભાઈ તે એમનો પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર. જય થેન્ક યુ સો મચ. પણ ખુશ છો ને? બિલકુલ સાહેબ. કેવું લાગે છે આજે માલ સામાન ગોઠવાઈ ગયો તે? ના, 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 ના. હવે મહેનત કરી શકશો ને? ચોક્કસ સાહેબ, ના કેવું પડે. હવે કઈ તકલીફ નહીં પડે ને? કોઈ તકલીફ નહીં અત્યારે હાલ સાહેબ. બસ હવે ધીમે ધીમે ચાલતું સાહેબ. રાહત મળશે ને? ઓકે સાહેબ. તો થેન્ક યુ સો મચ બહેન. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ દિવ્યાંગ વ્યક્તિને બહુ મોટી રાહત મળશે. આજે દિવ્યાંગ વ્યક્તિ પાસે કેબિન તો હતું જ તે, પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે માલ સામાન લેવાની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી. પણ આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ વ્યક્તિને એક માલ સામાન પણ આવી ગયો છે અને એક સરસ મજાનો રોજગાર પણ મળી ગયો છે, જેથી કરીને આ દિવ્યાંગ પતિ પત્ની મહેનત પણ કરી શકશે અને પોતાના જીવનમાં આગળ પણ વધી શકશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હોય ત્યાં ભગવાન તમને અને તમારા પૂરા પરિવારને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ બહેન. સો મચ. તો કાકા, આજે તમારી રિક્વાયરમેન્ટ છે, રોજગારની શરૂઆત તો થઈ જ ગઈ છે, તો રોજગારના માધ્યમથી તમારા જીવનમાં શું બદલાવ આવશે? સ્વરોજગાર નહોતો મારી પાસે, અત્યારે સ્વરોજગાર નિલેશભાઈ તેમાંથી કેના બેનને જે મદદ કરી મેં સ્વરોજગાર ઊભો કરી આલ્યો. હવે મારા જીવનનો બદલાવ લાવવાની હું પ્રયત્ન કરીશ અને જે કોઈ તકલીફ પડતી હતી તે ધંધાના માધ્યમથી તકલીફો દૂર કરવાની પૂરો પ્રયત્ન કરીશ. હવે રાહત મળશે ને? કમાઈ શકશો ને? ના કેવું પડે સાહેબ. બસ વાંધો નહીં, મહેનત કરો અને આગળ વધો. આજે અમે તમારી જેવા ઘણા બધા દિવ્યાંગ લોકોને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો કરી જ દેતા હોય, જેથી કરીને પોતે મહેનત કરી શકે ને પોતાની જિંદગીમાં આગળ વધી શકે. બસ એવી જ રીતના તમે પણ મહેનત કરો અને આગળ વધો. ઠીક છે, કઈ વાંધો નહીં. સારું, ચાલો અમે રજા લઈએ છીએ. અમને ને અમારી પૂરી ટીમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકે. ઠીક છે, સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો. ખૂબ આભાર નિલેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.